નવસારીમાં વિજલપુર ફાટક પાસેથી પસાર થતી ટ્રેનમાં બેસેલા પેસેન્જરનો મોબાઈલ ચોરી કરતા આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા. તારીખ 28/9/2024ના રોજ સુરતથી વલસાડ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન મારફતે જતા રાજેશભાઈ ધંધુકિયા ટ્રેનમાં ભીડ હોવાથી દરવાજા પાસે બેસી મોબાઈલ ફોન પર વાત કરતા હતા. ત્યારે વિજલપુર ફાટક પાસે ઊભેલા ઈસમે ચાલુ ટ્રેનમાં રાજેશભાઈનો મોબાઈલ ફોન ચોરી કરવા માટે ખેંચતા રાજેશભાઈ ધંધુકિયા ચાલુ ટ્રેનની નીચે પટકાતા તેમનો ડાબો પગ ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગયો હોવાની ઘટના બની. ત્યારે પોલીસે ફોન સ્નેચિંગ અને મનુષ્ય વધનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ નિરીક્ષક પ્રેમવીરસિંહ સુરત તથા નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે ગુનાની હકીકતના આધારે રેલ ટ્રેનમાંથી તેમજ રસ્તે આવતા જતા રાહદારીઓના મોબાઈલ ફોન તેમજ ચેન સ્નેચિંગ કરતા ઈસમો એકંદરે ગ્રામ્ય શહેરી વિસ્તારમાંથી મોપેડ મારફતે આવી સ્નેચિંગ કરી ભાગી શકે તેવી રેલ ટ્રેક તેમજ રસ્તા પસંદ કરતા હોય, જેથી રેલવે સ્ટેશન રેલવે ફાટક તરફ આવતા જતા રસ્તાઓ ઉપર લાગેલ સીસીટીવી કેમેરાઓના ફૂટેજો ચેક કરી શંકાસ્પદ ઈસમોના ફૂટેજો મેળવી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ ઈસમની ઓળખ પ્રસ્થાપિત કરી આરોપીને પકડી પાડવા માટે નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી હતી. એસસીબી સ્ટાફના અધિકારી કર્મચારીઓ બનાવની ગુનાવાળી જગ્યાએ જઈ જગ્યાની વિઝિટ કરી જગ્યાને જોડતા રસ્તા ઉપર લાગેલા સીસીટીવી કેમેરાઓની ફૂટેજો મેળવી આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી ખાનગી બાતમીદારો રોકી તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી વર્કઆઉટમાં હતા. ત્યારે ગત રોજ સંયુક્ત બાતમીના આધારે નવસારી રિંગ રોડ તાસ્કરનગર પાસે વોચ ગોઠવી ગુનામાં સંડોવાયેલ આરોપી વિકાસ ઉર્ફે કુન્નો મોહસિનભાઈ હરિસિંહ રાજપૂત અને સૂરજ ઉર્ફે કાલુ ઓમપ્રકાશ મગ્નિરામ જયસ્વાલને મોબાઈલ સ્નેચિંગ તેમજ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશનો અનડિટેક ગુનામાં ઉપયોગ લીધેલ મોપેડ તેમજ 2 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વલસાડ રેલવે પોલીસને સોંપવામાં આવ્યા હતા. અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ નવસારીની અંદર એક ચાલતી ટ્રેનની અંદર એક મોબાઈલ સ્નેચિંગનો બનાવ બનેલ હતો. તે બાબતની એફઆઈઆર વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલી હતી. તે બનાવ દરમિયાન વિક્ટિમ જો છે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા તેમને એક પગની અંદર ઈજા થઈ હતી અને તે પગને એમ્પ્યુટેટ કરવામાં આવેલું હતું. તે આખા બનાવની ગંભીરતાને જોતા નવસારી પોલીસ અને વલસાડ રેલવે પોલીસ બંને સતત સંપર્કમાં હતા અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ બનાવના મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે આરોપીઓના ગુનાહિત ઇતિહાસને જોતા તેમના ઉપર મુખ્ય આરોપી વિકાસ ઉર્ફે મોહનસિંહ રાજપૂતની ઉપર 25થી વધારે ગુનાઓ છે, જેની અંદર સ્નેચિંગના, લૂંટના અને દાળના ગુનાઓ છે. અને બીજા આરોપી સૂરજ ઉર્ફે કાલુ જયસ્વાલ ના ઉપર ટોટલ 2 ઓફેન્સીસ અને ચેપ્ટર કેસ એમાં લીધા છે. બંને આરોપી મૂળતઃ ઉત્તર પ્રદેશના છે અને ઘણા સમયથી સુરતની અંદર સ્નેચિંગના બનાવો કરતા આવ્યા છે અને અત્યારે આગળની તપાસ વલસાડ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવશે.